નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. સૌપ્રથમ જોઈશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સત્તાની સેમીફાઇનલ. અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ભાજપમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યાં અમદાવાદ શહેરમાં મોટા ભાગના વોર્ડની અંદર અસંતોષ સામે આવી રહ્યો છે. જાતિગત સમીકરણો અને નેતાઓના લોબિંગને કારણે કાર્યકર્તાઓની અંદર રોષ છે. આ ભારે વિરોધને કારણે હજુ સુધી જાહેર નથી થઈ શકી ઉમેદવારોની યાદી. જો અસંતોષ નહીં ઠરે તો આવતીકાલે ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરવા સૂચના આપવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ જગદીશ વિશ્વકર્માના મત વિસ્તારમાં પણ નામ જાહેર નથી થઈ શક્યા. ભાજપનો ગઢ ગણાતી એવી મણિનગર એલિસબ્રિજ વિધાનસભાના વોર્ડમાં પણ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. મંત્રી દર્શના વાઘેલાના મત વિસ્તારના વોર્ડની જાહેરાત પણ હજુ બાકી રહી છે. તો અમદાવાદ મહાનગરપાલિકાને લઈને આખરે કોના નામ જાહેર થશે તે હજુ પણ ઇંતજારી છે. કારણ કે હજુ પણ નામ જાહેર નથી થયા અને એક શક્યતા એવી પણ દર્શાવાઈ રહી છે કે આવતીકાલે હવે અંતિમ દિવસ છે. હવે તબક્કે છેલ્લી ઘડીએ ટેલિફોનિક રીતે પણ જાણ કરીને ફોર્મ ભરવા માટે સૂચના અપાઈ શકે છે. અને તમામ પરિસ્થિતિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક પરમાર. રોનક, આખરે હજુ પણ નામ જાહેર નથી થયા. એક તરફ અસંતોષ છે, બીજી તરફ નામ ક્યારે જાહેર થશે તેની ઇંતજારી છે. આ તમામ વચ્ચે હાલ શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? શું હવે ડાયરેક્ટ ટેલિફોન દ્વારા જાણ કરાશે તેવી શક્યતા? જે બિલકુલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તેમાં પણ ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે, શનિવાર છે. તે પહેલા હજુ પણ સ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં કોણે ચૂંટણી લડવી તેના નામો પર સહમતિ મોટાભાગના વિસ્તારોમાં સધાઈ શકી નથી. ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી જે વિસ્તારમાંથી આવે છે તે વિધાનસભામાં જેટલા પણ વોર્ડ આવે છે તેમાં મોટાભાગમાં અત્યારે અસમંજસતાની સ્થિતિ છે તે સામે આવી રહી છે. ન માત્ર એટલું પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જે વિસ્તારમાંથી આવે છે તેમાં સમાવિષ્ટ વોર્ડના નામો પર પણ હજી અસમંજસતાની સ્થિતિ છે તે સામે આવી રહી છે. ન માત્ર એટલું પરંતુ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો વિસ્તાર એટલે કે મણિનગર એલિસબ્રિજ આ તમામ જે વિધાનસભા છે તેમાં સમાવિષ્ટ વોર્ડમાં અત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે. વટવા વિધાનસભામાંથી પણ આ જ પ્રકારના જે માહિતી છે તે સામે આવી રહી છે, જેમાં હજુ પણ કોઈ પણ 4 જે નામો જાહેર કરવાના છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સહમતિ સધાઈ નથી તે પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે. ખાસ કરીને દિવસ દરમિયાન જે પાર્લામેન્ટરી બેઠકો મળી છે તેમાં જે વોર્ડની જાહેરાત કરવામાં આવી તેમને ટેલિફોનિક જાણ છે તે કરવામાં આવી છે. તેમના દ્વારા લગભગ ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ મોટાભાગના અમદાવાદના વિસ્તારો એવા છે જેમાં હજુ પણ કયા વોર્ડમાંથી કોને ચૂંટણી લડવી તેના માટે પાર્ટી દ્વારા એકમત થઈ શકાયું નથી. ન માત્ર એટલું પરંતુ અમદાવાદ પૂર્વમાં વિરોધ એટલો ચરમસીમાએ છે કે ચાલુ બેઠકમાં જે ઉમેદવારોના નામ સંભવિત સામે આવ્યા હતા તેમના દ્વારા ભૂતકાળમાં થયેલા કામો અંગેનો જે ચિઠ્ઠો છે તે પણ ખોલાયો છે. તેના કારણે સહમતિ સધાઈ નથી. ન માત્ર એટલું પરંતુ ધારાસભ્યો દ્વારા જે સૂચનો લેવાના હતા તેને ખૂબ ટૂંકા જે કહી શકાય કે વાક્યોમાં સૂચનો લઈને તેમને રવાના કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જે નિર્ણય છે તે રાત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે. આ તમામ બાબતો વચ્ચે હજુ પણ અનેક લોકો એવા છે જે પોતાનું નામ આવે તેવી રાહ જોઈ રહ્યા છે અથવા તો તેમના જે પણ ગોડફાધર છે તેમના સાથે હજુ પણ છેલ્લી ઘડીનું લોબિંગ છે તે કરાવી રહ્યા છે. તમામ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે પોતાનું નામ આ ટિકિટમાં આવી જાય. આ અસમંજસતાની સ્થિતિ ઉપર નજર કરવા જઈએ તો 192 જે બેઠકો માટે નામ જાહેર કરવાની સ્થિતિ છે તેના માટે 2600 થી વધારે લોકોએ દાવેદારી નોંધાવી છે અને તેટલા માટે જ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે આ નામો ઉપર એકમત થવું ક્યાંક મુશ્કેલી ભર્યું થઈ રહ્યું છે. સાંજે પણ જે પ્રકારે જોયું કે જે નામો વોર્ડમાં જાહેર કરવામાં આવ્યા હતા જેમને ટેલિફોનિક સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ શહેર ભાજપના જ કેટલાક હોદ્દેદારો જે કાર્યાલય છે શહેરનું તેના ઉપર પહોંચ્યા હતા અને તેમના દ્વારા વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતો વચ્ચે આજે દિવસભર શહેર પ્રમુખ હોય કે અન્ય હોદ્દેદારો હોય તે શહેર કાર્યાલયથી દૂર છે તે નજરે જોવા મળ્યા હતા અને હજુ પણ
શહેર કાર્યાલય છે તેના પર ક્યાંક ને ક્યાંક એક સન્નાટો છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આ તમામ બાબતો વચ્ચે જ્યારે આવતીકાલે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે છેલ્લી ઘડીએ પણ હજુ સુધી નામો સ્પષ્ટ થઈ ચૂક્યા નથી અને આવતીકાલે ક્યાંક ને ક્યાંક જે દાવેદારો છે તેમને ટેલિફોનિક સૂચના આપીને સીધા જ ફોર્મ ભરવાની સૂચના આપી શકાય તે પ્રકારની હાલ સૂત્રો દ્વારા માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે। બિલકુલ રોનક, ખાસ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ હોય કે જગદીશ વિશ્વકર્માનો વિસ્તાર હોય ત્યાં પણ નામ જાહેર નથી કરાયા। બીજી તરફ જે કાર્યાલય છે ત્યાં પણ તમામ લોકોને ચેકિંગ કરીને ત્યારબાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે। મતલબ કે ઘણી બધી બાબતો એવી છે કે જેને લઈને ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। શું મોડી રાત્રે નામો જાહેર થઈ શકે કે પછી હવે ફોર્મ ભરાશે ત્યારે જ ખ્યાલ આવશે કે હા આમને ફોન આવ્યો હશે ને તેમણે ફોન ભર્યા છે? આ તમામ ઉઠાપટકને ખાળવા માટે આખરે કઈ પ્રકારની તજવીજ આપ ત્યાં જોઈ રહ્યા છો? બિલકુલથી આજે દિવસભરના ઘટનાક્રમની વાત કરવામાં આવે તો આજે લગભગ પહેલી વખત એવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરનું જે કાર્યાલય છે ત્યાંથી ભાજપની શરૂઆત થઈ છે અને ત્યાં આજે મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળ્યો હોય। જે પ્રકારે આજે પ્રવેશવાની વાત હતી તો તમામ જે લોકો પ્રવેશી રહ્યા હતા તેમને ક્યાંક ને ક્યાંક ઓળખપત્ર ચકાસીને તેમને પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો હતો। સ્થાનિક પોલીસની ટીમ મોટા પાયે અહીંયા ખડકી દેવામાં આવી હતી જેના કારણે કોઈ પણ અનિચ્છનીય ઘટના સામે ન આવે। આ ઉપરાંતની વાત કરવામાં આવે તો લગભગ પ્રથમ વખત એવું બન્યું હોય કે શહેર કાર્યાલય ઉપર પ્રમુખ ન આવ્યા હોય, આટલું શાંત વાતાવરણ છે તે હોય। સામાન્ય રીતે જે દર વર્ષે અથવા તો જે પણ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે આ કાર્યાલયો ધમધમતા હોય છે અને શુભેચ્છકો અથવા તો પછી દાવેદારોનો ખડકલો છે તે ઉજવણી કરતા સામે આવતા હોય છે, પરંતુ આજની સ્થિતિ છે તે હજુ પણ અસમંજસતા ભરી સ્થિતિ છે। હજુ પણ મારી પાછળ આપ જે અમદાવાદ શહેર કાર્યાલય જોઈ રહ્યા છો તે બિલકુલ શાંત છે। અહીંયા કોઈ પણ પ્રકારની અવરજવર છે તે નથી થઈ રહી। લગભગ અત્યારે હાલ આ કાર્યાલય બંધ થઈ ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આપ TV9 ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ દ્રશ્યો ત્યારે સામે આવી રહ્યા છે જ્યારે હવે ગણતરીના કલાકો ફોર્મ ભરવા માટે, ઉમેદવારી ભરવા માટે બાકી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીની પણ ક્ષણોમાં અસમંજસતા ભરી સ્થિતિ છે ત્યારે શહેર કાર્યાલય પર આ પ્રકારનો સન્નાટો છે તે ચોક્કસથી સૂચક છે અને આજ સુધી ક્યારેય આવા દ્રશ્યો છે તે સામે નથી આવ્યા। પરંતુ મુખ્ય વાત એ છે કે આ તમામ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે કોઈ પણ પ્રકારે વિરોધ ટાળવા માટે ભાજપ છે તે પ્રયાસ કરી રહ્યું છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો પહેલીવાર આ પ્રકારના દ્રશ્યો અને ઘટનાઓ પણ સામે આવી રહી છે। ખુદ સીએમ અને જગદીશ વિશ્વકર્મા તેમના મત વિસ્તારના નામો પણ હજુ બહાર નથી આવી શક્યા। આવતીકાલે તમામ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકશે।